ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હું પરમાર મયુરી, શ્રી સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણા. આપણે પાઠ 3 જેનું નામ છે પાવર પોઈન્ટ. એના આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે પ્રેઝન્ટેશન કઈ રીતે તૈયાર કરે છે, એના મેનુ બાર, એની સ્લાઇડ લેઆઉટ, એની આઉટલાઇન પેન એ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે આગળ જોયું. હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે પ્રેઝન્ટેશન કઈ રીતે સેવ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈએ કે પ્રેઝન્ટેશન કઈ રીતે સેવ કરવામાં આવે છે. તો ચલો બાળકો, આપણે આગળ જોઈએ. તો બાળકો, પ્રેઝન્ટેશન સેવ કઈ રીતે કરવામાં આવે છે કે જ્યારે તમે પહેલીવાર પ્રેઝન્ટેશન સેવ કરો છો ત્યારે તમારે તેને ફાઇલનું નામ આપવું પડે છે. એટલે કે એનું નામ, ધારો કે તમે જન્મો છો ઉદાહરણ તરીકે, ત્યારે આપણે નામ લઈને નથી આવતા. તો બાળકો, ત્યારે આપણા મમ્મી પપ્પા હોય છે, આપણને નામ આપે છે કોઈ બી, એટલે એ નામ પડે છે. તો હવે આમાં ફાઇલ જે હોય છે એકદમ કોરી હોય છે, એટલે એનું નામ તમે નામ રાખીને સેવ કરો તો તમને ખબર પડે કે આ નામે આપણે સેવ કર્યું છે. તો હવે નીચે જો કે સેવ, એનું તમે ચિત્ર બાજુમાં જોઈ શકો છો કેવું હોય છે, નાનું તમને ચિત્ર દેખાય છે. પહેલીવાર નામ આપીને પ્રેઝન્ટેશન સેવ કરવા માટે. બીજું છે કે સેવ કરેલા પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફાર સેવ કરવા માટે. પહેલાં તમે જ્યારે પ્રેઝન્ટેશન બનાવો છો ત્યારે સેવ કરવા માટે, ને પછી જ્યારે તમે એમાં સુધારા વધારા કરો છો, કંઈ અંદર એડ કરો છો, ઉમેરો છો, તો એને ફરીથી જે સેવ કરવામાં આવે છે એની પર ખાલી ક્લિક કરવાનું, તો એ આપોઆપ સેવ થઈ જશે. તો હવે જો ક્વિક એક્સેસ ટૂલબાર, મેં આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે ક્વિક એક્સેસ ટૂલબાર ક્યાં છે. તો આને ક્વિક એક્સેસ ટૂલબાર કહેવાય છે, જ્યાં શોર્ટ તમને ચિત્ર દેખાય છે સેવ, અન્ડુ અને રીડુ. તો અહીંયા જો બાળકો તમને દેખાવામાં આવે છે, અહીં જ્યારે ક્લિક કરો છો ત્યાં સેવ ઉપર ક્લિક કરવાની. આ ઓફિસ બટન ઉપર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે સેવ એ ઓપ્શન આવશે. તો હવે જોઈએ કે ક્વિક એક્સેસ ટૂલબારમાં સેવ ઉપર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. જ્યારે તમે એની પર ક્લિક કરો છો ત્યારે તમને એક સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળે છે. તો એ ફર્સ્ટ રીત છે. હવે સેકન્ડ રીત કઈ છે, તો ટાઇટલ બારમાં ઓફિસ બટન. મેં અભી હાલ જ તમને કહ્યું કે અહીંયા ટાઇટલ બાર હશે, ત્યાં ઓફિસ બટન હશે, આવું ચિત્ર હશે, ત્યાં તમે ઓફિસ બટન ઉપર જ્યારે ક્લિક કરો છો ત્યારે આ મેનુ બધા ખુલે છે. એમાં બી સેવનો ઓપ્શન આવે છે. ત્યારે બી ક્લિક કરો છો ત્યારે એક ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે. એ ડ્રોપડાઉન મેનુમાં એ સેવ પર જ્યારે ક્લિક કરો છો ત્યારે તમને આ રીતનું એક ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેનું સેવ એઝ બોક્સ ડાયલોગ બોક્સ કહેવામાં આવે છે. આ મેનુ પર સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. આ જે તમને દેખાઈ રહ્યું છે એને ડાયલોગ બોક્સ કહેવામાં આવે છે. હવે ત્યાં ફાઇલ નેમ જુઓ, તમે આપોઆપ ટાઈપ થઈ ગયું છે કે ધ ટાઈગર. આપણે આગળ ધ ટાઈગર લખ્યું હતું અને ત્યાં ક્લિક બી કરેલી છે કે અહીં ક્લિક કરો. હવે જો કે ફોલ્ડર નેમ કયું છે, તો ડોક્યુમેન્ટ છે. ડોક્યુમેન્ટમાં આ વસ્તુ સેવ થઈ રહી છે. ક્યાં થઈ રહી છે? ડોક્યુમેન્ટમાં. તમને અહીંયા એરો દેખાય છે કે અહીંયા ડોક્યુમેન્ટ છે. અહીંયા ફોલ્ડરનું નામ શું છે, તો કયા ફોલ્ડરમાં એ સેવ થઈ રહ્યું છે, તો ડોક્યુમેન્ટ્સમાં. એનું ફાઇલનું નામ શું છે, તો ધ ટાઈગર. અને અહીંયા તમે જ્યાં ક્લિક કરજો સેવ છે. તો હવે જો પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સેવ થશે. આપણે જે આ ફાઇલ સેવ કરીએ છીએ એ કઈ જગ્યાએ સેવ થશે, તો ડોક્યુમેન્ટ્સમાં. ફાઇલ નેમ એટલે કે ટેક્સ્ટ બોક્સમાં ડિફોલ્ટ નામ, પહેલેથી ડિફોલ્ટ નામ આપણે ધ ટાઈગર ટાઇટલ બાર પહેલાં એમાં લખ્યું હતું પ્લેસ હોલ્ડરમાં, તો ધ ટાઈગર છે એ આપોઆપ એટલે કે ડિફોલ્ટ નામ આવી ગયું છે. તો હાઇલાઇટ થયેલું તમે જોઈ શકો છો, એમાં હાઇલાઇટ થયેલું તમને દેખાય છે. ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ બોક્સમાં તમે લખાણ ટાઈપ કરી શકો છો. અહીંયા તમારે આ નામ કાઢી નાખવું હોય ધ ટાઈગર, તો અહીંયા ક્લિક કરવાની. ક્લિક કરશો એટલે કર્સર આવી જશે. કર્સરને તમે બેકસ્પેસ આપશો એટલે લખાણ લખેલું જતું રહેશે. પણ આપણે ધ ટાઈગર ટાઇટલ આપવાનું છે તો એ ઓલરેડી લખેલું આવે છે, તો ત્યાં એ કર્સર ઝબૂકતું દેખાશે. તો પછી ત્યાં તમે ક્લિક કરી શકો છો. ડિફોલ્ટ નામ ધ ટાઈગર સાથે આપણે પ્રેઝન્ટેશન સેવ કરીશું. સેવ બટન પર ક્લિક કરો, સેવ એક્સ ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. શું થઈ જશે કે જ્યારે તમે ડિફોલ્ટ નામ ધ ટાઈગર છે એના ઉપર પ્રેઝન્ટેશન સેવ કરેલું છે, તો સેવ બટન પર જ્યારે તમે ક્લિક કરો છો તો એનું ડાયલોગ બોક્સ આપોઆપ બંધ થઈ જાય છે. હવે યાદ રાખો, તો જો
જો તમે અન્ય કોઈ નામ સાથે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો છો તો ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં માત્ર તેનું નામ ટાઈપ કરીને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. જો તમારે બીજા કોઈ નામે સેવ કરવું હોય તો ફાઇલ નેમ ઉપર તમે ડાયરેક્ટ ક્લિક આપીને સેવ બટન ઉપર ક્લિક કરી શકો છો. જો તમે પાવરપોઈન્ટમાં ફોલ્ડરમાં પ્રેઝન્ટેશન સેવ કરવા ઈચ્છતા હોય તો નેવિગેશન પેનમાં ફોલ્ડર નેમ પર ક્લિક કરો, ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં નામ ટાઈપ કરો અને પછી સેવ બટન ઉપર ક્લિક કરો. હવે તમે એને જ્યારે ક્લિક કરવા માંગતા હોય નેવિગેશન ઉપર તો ફાઇલ નેમમાં જે ટેક્સ્ટ બોક્સ હોય છે એની પર તમે એના ઉપર ટાઈપ કરજો એટલે આપોઆપ ટાઈપ થઈ જશે અને સેવ બટન પર ક્લિક કરી થઈ જશે એટલે સેવ થઈ જશે. ટાઇટલ બાર જુઓ, આપણે જે નામ સાથે પ્રેઝન્ટેશન એનું નામ આપ્યું હતું ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ દર્શાવે છે. હવે જો એ ક્યાં દેખાય છે તો આપણે જે ધ ટાઈગર નામ આપ્યું એ જો અહીંયા ટાઇટલ બાર ઉપર એનું નામ આવી ગયું. પહેલાં શું હતું? અનટાઇટેડ હતું એટલે કે ટાઇટલ વગરની વસ્તુ હતી. આપણે આ ડોક્યુમેન્ટને ધ ટાઈગર નામથી સેવ કર્યું તો જો એનું નામ લખાઈને આવી ગયું ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. બરાબર. તો આપણા જે આ પ્રેઝન્ટેશન છે એ શાના નામે સેવ થઈ? તો ધ ટાઈગર વડે. પ્રેઝન્ટેશન બંધ કરવા માટે હવે આપણે ધારો કે આ પ્રેઝન્ટેશન બંધ કરવું હોય તો અહીંયા ક્લોઝ એટલે કે અહીંયા તમને દેખાઈ રહ્યું છે 3 બટન, એમાં ક્લોઝ ઉપર ક્લિક કરશો તો એ ડોક્યુમેન્ટ તમારું ક્લોઝ થઈ જશે. તો બાળકો, આપણે આ વિડીયોમાં જોયું કે પ્રેઝન્ટેશન કઈ રીતે સેવ કરવામાં આવે છે. બરાબર. હવે આપણે જે આગળના વિડીયોમાં જોઈશું કે એને સેવ કરેલું પ્રેઝન્ટેશન કઈ રીતે ખોલાય છે તો એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. નમસ્કાર.